ચેનલ ઓફ વડોદરા. લારી પર ઉભેલા યુવાનના હાથમાંથી મોબાઈલ છૂટવીને ભાગેલા આરોપીને વારસિયા પોલીસે ટેકનિકલ સોર્સના આધારે ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાંથી તારીખ 25મીના રોજ આશરે બપોરના 1:15 વાગ્યા દરમિયાન વારસિયા ધોબી તળાવ પાસે પ્રિયા ટી સેન્ટર પાસે ફરિયાદીના હાથમાંથી પર્સ સહિત મોબાઈલ ફોન જેની આશરે કિંમત ₹35,000ની ગણી શકાય તે ઝૂંટવીને એક અજાણ્યો બાઇક ચાલક નાસી છૂટ્યો હતો. આ બાબતે અત્રેના વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે બાદ પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટેની અલગ અલગ ટીમો બનાવી હતી. સીસીટીવી ફૂટેજો ટેકનિકલ સોર્સના આધારે આરોપીને ટીમ વર્કથી પકડી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં મોબાઈલ સ્નેચિંગ કરેલાની કબૂલાત કરતા તેની અટકાયત કરવામાં આવી હતી. તેની પ્રાથમિક પૂછપરછમાં તે ખોડિયારનગર 3 મુખીનગર પાસે શક્તિનગર સોસાયટીમાં રહેતો સૂરજ ઉર્ફે સૂર્યો ગબ્બરભાઈ સોલંકી ઉંમર વર્ષ 26 હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી ચોરીનો મોબાઈલ સહિત કુલ ₹65,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 4 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.